ઢળતા સૂરજની લાલીમાં જાણે આસમાનમાં ફેલાઈને પ્રેમનો રંગ પ્રસારી રહી હતી। મોસમના પહેલા વરસાદે મહેકતી માટીની ખુશ્બુથી પણ શ્વાસમાં પ્રેમલાપ રટાતો હતો। એક પ્રેમી અને એક પ્રેમિકા પરસ્પરની હથેળીઓને આંગળીઓથી સીવીને બંનેના બદનમાંથી પ્રવાહી થતા પ્રેમના સ્પર્શને માણી રહ્યા હતા। બંને મૌન હતા, પણ એ મૌનની પ્રેમ રસના કંઈ કેટલાય સ્વાદ હતા જે બંનેની દ્રષ્ટિમાંથી છલકાતા હતા। મુખ્ય રસ્તાથી થોડે દૂર નાનકડી ટેકરી પર ઝૂમતા લાલ ચટાક ફૂલોથી શોભતા સોહમણા ગુલમોર નીચે સાવ અડોઅડ બંને બેઠા હતા। પ્રિયતમાના ડાબા હાથની સખ્ત હથેળીના આલિંગનમાં પ્રિયતમાની સુકોમળ કમલદલ સમી ગુલાબી હથેળી વધુ લાલાશ પકડી રહી હતી। બંનેના હોઠ પર પરસ્પરને પામ્યાના પ્રેમાનંદનું સુમધુર સ્મિત રમતું હતું। પ્રિયતમાની નશીલી માદક આંખો સ્ત્રી સહજ લજ્જાના ભારથી ઝૂકેલી હતી, જ્યારે પુરુષની કુસુંબલ આંખો પૌરુષી મદથી છલકાઈને ઘેઘૂર બની ગઈ હતી। પ્રિયતમે હળવેકથી આંગળીઓની પકડ ઢીલી કરી। પ્રિયતમાની સુકોમળ મલમલની આંગળીઓ જમણા હાથે મૃદુતાથી પકડીને તેના પર હળવું ચુંબન આપ્યું। લજામણીનો છોડ વધુ સંકોચાયો, હળવેથી પાપણોના પડદા ઊંચકાયા ને નમણા નેત્રોમાંથી વહેતી સ્નેહધારાએ પુરુષ અને પ્રકૃતિ વચ્ચેના પદાર્થને હટાવી દીધો। પુરુષે પ્રકૃતિને પોતાના આલિંગનમાં જકડી લીધી। ક્ષણભર બંનેની આંખો એકબીજામાં ઓતપ્રોત થઈ અને પછી ચાર આંખો બંધ થઈ, ચાર હોઠ ભેગા થયા અને બે ધડકતા હૈયા પરસ્પર ચંપાયા। બે શ્વાસનો લય એક બન્યો। બંનેની પ્રેમ સમાધિને વધાવતી હોય એમ ફરી આકાશમાં ઝરમર વરસવા લાગી। ગુલમોહરના પુષ્પોમાંથી ચડાઈને શીતળ જળ બંને પર અભિષેક કરવા લાગ્યું। ત્યાં તો પવનનો તેજ પ્રવાહ ભાવ સમાધિમાંથી બંને પ્રેમીઓને વાસ્તવિક ધરા પર પાછા લાવ્યો। પ્રેમીનું નામ હતું પિયુષ અને પ્રેમિકા હતી પ્રિયંકા। નામમાં પણ અદ્ભુત સાયુજ્ય હતું। પિયુષ પોતાની નાજુક પોયણીને પ્રિયા કહીને પોકારતો અને પ્રિયંકા પોતાના સોહામણા સાથીને પિયુ કહીને પોરસાવતી। પ્રિયના હોઠ પરથી માદકતાપૂર્ણ પિયુ ઉચ્ચાર નીકળતો ને પિયુષનું રોમ રોમ પુલકિત થઈ જતું। બંને વચ્ચે અદ્ભુત કેમિસ્ટ્રી હતી, દિલોજાનથી પ્રગટેલી ચાહત હતી। પ્રથમ દ્રષ્ટિએ પ્રગટેલો પ્રેમ ન હતો, 5 વર્ષ પરસ્પરનો પારિવારિક પરિચય હતો। બંને સાથે અભ્યાસ કરતા, પારિવારિક સંબંધોને લીધે સાથે જ વાંચવાનું બનતું। હા, બંનેની શિક્ષણ સંસ્થાઓ અલગ અલગ હતી, અભ્યાસક્રમ સમાન હતો, એટલે અધ્યયન સાથે થઈ શકતું। શરૂમાં વધારે ગુણાંક સાથે સાથી કરતાં આગળ નીકળવાનો આનંદ હતો અને પછી પોતાના કરતાં સાથીને વધુ ગુણાંક પ્રાપ્ત થાય એવી ખેવના રહેતી। 5 વર્ષના સહવાસે એકબીજાના ગમા અણગમા, સુટેવ કુટેવ, સ્વભાવની લાક્ષણિકતા અને એકબીજાના વ્યક્તિત્વની ઓળખ આપી દીધી હતી। ઓળખાણે મૈત્રી સુધી અને મૈત્રીએ પ્રણય સુધીનો પંથ કાપતા 5 વર્ષ લીધા હતા। એકબીજાના વિચારોને ઓળખ્યા, મનોભાવોને માણ્યા અને હૃદય ઉર્મિઓએ જ્યારે બળવો કર્યો ત્યારે મૈત્રી સંબંધ સ્નેહબંધનમાં પરિણમ્યું હતું। શબ્દને સ્પર્શ સુધી પહોંચવામાં 1 વર્ષ, સ્પર્શને સંવેદન સુધી પહોંચવામાં બીજા 2 વર્ષ અને સંવેદનાને સ્નેહ સુધી પહોંચવામાં બીજા 2 વર્ષ, એમ કુલ 5 વર્ષ વીત્યા હતા। ત્યારે હથેળીનો સ્પર્શ હોઠ સુધી પહોંચ્યો હતો। પરિચય પ્રગાઢ બનીને પ્રણયમાં પરિણમ્યો હતો। હા, એક વાત ચોક્કસ કે બંને પ્રેમીઓ પરિપક્વતાને કારણે એમના પ્રેમને છુપાવી રાખવામાં સફળ રહ્યા હતા। પિયુષના બાપુએ આ સંબંધ તરફથી થોડી શંકા હતી, એ જ રીતે પ્રિયંકાની મોટી બહેનને પણ આ પારિવારિક સંબંધ નવી દિશા તરફ ફંટાયો હોવાનો અંદાજ આવ્યો હતો, પણ હજુ સુધી વડીલોની નજરે કે શેરી મહોલ્લા કે સમાજના ચણભણ થાય એવી ખુલ્લી રીતે આ લોકોએ ક્યારેય પોતાના પ્રેમને પ્રદર્શિત કર્યો ન હતો। શહેર ઘણું મોટું હતું અને બંનેનું મિત્ર વર્તુળ પણ વિશાળ હતું, એટલે અઠવાડિયા પખવાડિયામાં કોઈને કોઈ બહાને એકાદ વાર બંને પ્રેમીઓ શહેરથી દૂર એકાંત ટેકરીઓ વચ્ચે
સુવાળું સાનિધ્ય માણી લેતા. પણ હવે ગ્રેજ્યુએશન પૂરું થયું હતું. પ્રિયંકા માત્ર પ્રિયંકા હોત અને પિયુષ માત્ર પિયુષ હોત તો વાંધો ન હતો. પણ પ્રિયંકાનું રજિસ્ટર નામ પ્રિયંકા બા હતું અને પિયુષનું રજિસ્ટર નામ પિયુષ ગિરી હતું. શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી રણજીતસિંહ બાપુ મોટા જમીનદાર હોવા ઉપરાંત અનેક ઉદ્યોગો માલિક હતા. શહેરમાં મોટું નામ, માન અને ધાક ધરાવતા. આર્થિક, સામાજિક અને રાજકીય રીતે આટલી ઊંચાઈ પર પહોંચવામાં એમની ક્ષત્રિય તરીકેની ધાક પણ કારણભૂત હતી. બલકે પોતાનું જે કંઈ સ્થાન હતું, જે માન હતું, તે તેમની સારપના લીધે તો ઠીક, પણ તેમની ભાઈગીરીને કારણે વધારે હતું. પ્રિયંકા બા આવા એક ખૂંખાર બાપની બીજા નંબરની દીકરી હતી. પિયુષ ગિરી નામના મધ્યમ વર્ગના અતીત બાવા સાધુ પરિવારમાં જન્મેલો સૌથી મોટો પુત્ર હતો. તેના પિતા શંકરગીરી બાપુ સીધા સાદા અને સરળ આદમી હતા. તેઓ સાલસ અને મિલનસાર સ્વભાવના સાધુ પુરુષ હતા. રણજીતસિંહે પોતાના બંગલાની બાજુમાં જ બનાવેલા શિવ મંદિરમાં પૂજારી માટે બનાવેલી સુવિધાપૂર્ણ નિવાસ વ્યવસ્થામાં રણજીત બાપુની મહેરબાનીથી સુખરૂપ સહપરિવાર જીવતા હતા. મંદિરની આવક સારી એવી હતી અને શંકરગીરીના ભજન કીર્તન અને ભક્તિને કારણે સમાજમાં તેમનું એક આદરપૂર્ણ સ્થાન હતું. પ્રિયંકાબા અને પિયુષ ગિરી એક જ સમાજના સામસામા છેડાના માનવી હતા. રણજીતસિંહે શંકર બાપુ પર પૂરો ભરોસો હતો. તેઓ તેમને સાધુ બાવા સમજીને ક્ષત્રિય તરીકે પોતાના આશ્રિત હોવા છતાં આદરપૂર્વક તેમને રાખતા. ક્ષત્રિય સમાજની દીકરીઓને મર્યાદાપૂર્ણ વ્યવહાર દાખવવો પડતો, પણ પાડોશી બાવાજીના પરિવાર સાથે ઉદારતાપૂર્ણ ઘરોબો હતો અને એટલે જ પિયુષ અને પ્રિયંકા આસાનીથી મળી શકતા હતા. પણ હવે પરિસ્થિતિ સંભાળવાની હતી. ગ્રેજ્યુએશન પછી પ્રિયંકાના વિવાહ માટે રણવીરસિંહ પોતાના બરાબરના ક્ષત્રિય ખાનદાનમાં તેનું લગ્ન ગોઠવવા માગતા હતા. હવે આગળ અભ્યાસ કદાચ પ્રિયંકા માટે શક્ય બનવાનો ન હતો અને પિયુષને હવે કોઈ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવી અથવા સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરી નોકરી મેળવવાની હતી. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને પારિવારિક અસમાનતાની બહુ મોટી ખાઈ બંને વચ્ચે હતી, જે ઓળંગી શકવાનું આસાન ન હતું, બલકે લગભગ અશક્ય હતું. બેમાંથી એકે પોતાના પરિવારમાં બંનેના સંબંધની વાત મૂકવાનું સાહસ કરી શકે એમ નહોતા. આજ પછી ઉનાળાનું વેકેશન શરૂ થવાનું હતું અને પ્રિયંકાબાના વેવિશાળ માટે ઘરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ત્યારે બંનેએ પોતાના સંબંધોને કોઈ નક્કર અંજામ સુધી પહોંચાડવાનો સમય આવી પહોંચ્યો હતો. ભાવ સમાધિમાંથી બહાર આવી બંને વાસ્તવિકતાની ધરતી પર આવ્યા. ત્યાં તો પ્રિયંકાની આંખમાંથી આંસુ છલકાયા અને પિયુષની આંખમાંથી વિષાદ ઉમટ્યો. વાતનો પ્રારંભ કરતા પિયુષે કહ્યું, પ્રિયા, મેં મારા પિતાને વાત કરી. એ સાધુ પુરુષ ગુસ્સે તો ન થયા, પણ કરુણાભરી દ્રષ્ટિથી મારી સામે જોયું અને એટલું જ બોલ્યા કે બેટા, આપણે જેના આશ્રિત છીએ એમની મરજી વિના આ સંબંધ શક્ય નથી. વળી તારો નાનો ભાઈ અને તારી નાની બહેન આ શહેરમાં રહીને જ અભ્યાસ કરે છે. કોઈ સંજોગોમાં હું કદાચ રણજીતસિંહને તારી અને પ્રિયંકાબા વચ્ચેના સંબંધની વાત કરું તો મને બીક છે કે આપણે સુખી સંસાર નાનકડો માળો વિખાઈ જશે. છતાં જો તું કહેતો હોય તો હું વાત કરું. પછી તો હોય સોય જો રામ રચી રાખા. પિયુષની વાત પ્રિયંકા નીચી નજરે સાંભળતી હતી. એણે આંસુ ભરી પાંપણો ઊંચકી પિયુષને કહ્યું, હું સમજી શકું છું. મેં પણ મારી મોટી બહેનને વાત કરી. એનું વેવિશાળ થઈ ચૂક્યું છે. જો આ સંબંધ જાહેર થાય તો એ વેવિશાળ પણ કદાચ તૂટી જાય. બે નાના ભાઈ હજી 10મા 12મામાં છે, પણ સિંહના બચ્ચા છે. કદાચ આપણે એને, ખાસ કરીને પિયુષ અને તેના કુટુંબને ઘણું બધું સહેવું પડશે અને ભૂલે ચૂકે જો બાપુ સુધી વાત પહોંચી તો તે ખેલ ખલ્લાસ. તમારા બંનેના જીવન પણ કદાચ જોખમમાં મુકાઈ શકે. મારી દીદી માત્ર મારા ખભે માથું ઢાળી અને રોઈ પડી અને એટલું જ કહ્યું કે આ વાત તદ્દન અસંભવ છે. પ્રિયંકાએ રુદનભર્યા સ્વરે વાત પૂરી કરી. બંનેના હૃદયની
વેદના આંસુ બનીને વહી રહી હતી. સમય સરતો જતો હતો. બંને નિશબ્દ બની અસહાય દ્રષ્ટિથી એકબીજા સામે જોયું. અંતિમ વાર આશ્લેષમાં સમાયા. પિયુએ પ્રિયાને પ્રેમ વર્ષામાં ભીંજાવી દીધી. પ્રિયા પણ ભાન ભૂલીને પિયુના પ્રેમનું આકંઠપાન કરતી હતી. ઘણું મોડું થઈ ચૂક્યું હતું. બંને છૂટા પડ્યા. ભગ્ર હૈયે અને ભાંગેલા પગે બંને ધીરે ધીરે અલગ રસ્તેથી પોતપોતાના ઘર તરફ વળ્યા. થવાનું હતું એ જ થયું. પ્રિયંકાબાના લગ્ન લેવાયા. ક્ષત્રિય રિવાજ અનુસાર દુલ્હનની તલવાર સાથે ફેરા ફરીને પ્રિયંકાબા કારમાં સાજન માજન સાથે શ્વશુર ગૃહે જવા નીકળ્યા. વચ્ચે એ જ ટેકરીએથી થોડે દૂર એણે ગાડી ઊભી રખાવી. થોડી વારમાં આવું છું કહી એણે કોઈ કંઈ સમજે તે પહેલાં ટેકરી પરના ગુલમોરના વૃક્ષ નીચે પહોંચીને પ્રિયંકાબા ઢળી પડ્યા. પિયુનો વિરહ સહન નહીં થઈ શકે અને પોતે એકવાર જેને પોતાના મનથી વરી ચૂક્યા છે એ સિવાયના પારકા પુરુષને પોતાનો દેહ નહીં આપી શકે એવું લાગતા પિયુ સાથેના પોતાના પ્રિય મિલન સ્થાન પર પહોંચતા જ પ્રિયંકાબાનું કોમળ હૃદય સદાને માટે ધબકતું બંધ થઈ ગયું. રણજીતસિંહ અને તેમના વેવાઈના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. કોઈને કશી જ સમજણ ન પડી આ કેમ બન્યું. એ ઈશ્વર સિવાય માત્ર પ્રિયંકા, તેની દીદી, પિયુષ અને શંકર બાપુ એમ 4 જણા જ જાણતા હતા. શહેરમાં જાણ થતાં જ રણજીતસિંહના પરિવારના દુઃખમાં ભાગીદાર બનવા લોકો ઉમટી પડ્યા. ડૉક્ટરે તપાસીને જણાવ્યું કે અચાનક હૃદય બંધ થતાં પ્રિયંકાબાનું અવસાન થયું છે. મૃત્યુનું રહસ્ય પ્રિયંકાબાની ચિતા સાથે અને સત્ય જાણનાર 4 વ્યક્તિના હૈયામાં ધરબાઈ ગયું. પિયુષને પ્રિયાની છેલ્લી વખત બોલાયેલા શબ્દો યાદ આવ્યા. મને વચન આપ કે આપણે બંને પરિવારની ખાનદાની રજવશું નહીં, કદી એકબીજાને મળશું નહીં. ન કરે નારાયણ અને 2માંથી એકને કાંઈ થઈ જાય તો આપણામાં 2માંથી જે જીવિત હોય તે બંને પરિવારને આધાર આપવા ભૂતકાળને કાળઝાળમાં ભંડારી દેશું અને એકબીજાનો ખાલીપો ભરી દઈ બંનેના પરિવારને સાચવી લઈશું. પ્રિયંકાએ પોતે એ વખતે પિયુષના મસ્તક પર હાથ મૂકી અને સોગંદ લીધા હતા અને ત્યારે પિયુષે પણ પ્રિયંકાને એટલી જ દ્રઢતાથી વચન આપ્યું હતું કે એમ જ થશે. પિયુષને લાગ્યું કે પ્રિયંકાને પોતાના ભવિષ્યની જાણ થઈ ગઈ હતી અને પરિવારની ઇજ્જત માટે લગ્નની ના કહી પણ પ્રાણ ત્યાગવાના સંકલ્પ સાથે જ લગ્ન કરેલા. એટલે જ પ્રિયંકાએ પિયુષ સાથે આવું વચન માગી લીધું હતું. પ્રિયંકાના પાર્થિવ શરીરને ભસ્મીભૂત કરતી ચિતાથી થોડે દૂર ઊભો રહીને પિયુષ આકાશમાં ઉડતી અગ્નિજ્વાળાઓ વચ્ચે પ્રિયાના સુંદર ચહેરાનું દર્શન કરી રહ્યો હતો. જીવનભર કોઈની પણ સાથે જોડાયા સિવાય બંને પરિવારોની સેવા કરવાના સંકલ્પ સાથે તે મનોમન બોલ્યો, પ્રિયા, તારી સાથેના મધુર યાદમાં જીવી લઈશ. તારી મરજી હતી એમ જ રણજીત બાપુની અને તારા પરિવારની સાથે મારા પરિવારની કાયમ જ કાળજી રાખીશ. રડી રડીને સૂજેલી આંખે પિયુષ સ્મશાન ગૃહમાં જ બેસી પડ્યો. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો. ધન્યવાદ.